જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 3 જૂન 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી છે। આજે 3 તારીખ દરમિયાન પણ ગુજરાતના અમુક ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળી શકે છે। કયા ભાગોની અંદર વરસાદની સંભાવનાઓ છે તેની માહિતી મેળવીશું। સાથે જ મિત્રો ગરમી ઉકળાટનું પ્રમાણ વધશે તેમજ પવનની ઝડપમાં થઈ શકે છે ઘટાડો। આ સાથે જ મિત્રો 15 થી 20 તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાવણી લાયક વરસાદની પણ શક્યતાઓ હાલ જોવા મળી રહી છે। ચોમાસું આગળ ક્યારે વધશે તેની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। હાલ મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતનું હવામાન મિક્સ જોવા મળી રહ્યું છે। અમુક ભાગોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ જોવા મળી રહ્યા છે। એ પણ મિત્રો ખાસ કરીને રાત્રે દરમિયાન સાંજ દરમિયાન પવનનું જોર ઘટવાની સાથે મિત્રો વાદળોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે, જેથી ગુજરાતના અનેક ભાગોની અંદર હવામાનમાં પલટાની સાથે મિત્રો વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। અમુક જગ્યાએ અમી સાંટણા રૂપી તો અમુક જગ્યાએ ભારે ઝાપટાઓ થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે પણ અમુક 1-2 વિસ્તારની અંદર જોવા મળી રહ્યા છે। આ મિત્રો વરસાદી ઝાપટા 7 જૂન સુધી યથાવત ચાલે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। આપણે છેલ્લા 2 દિવસથી જણાવી રહ્યા છીએ તે મુજબ કે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ અલગ અલગ સેન્ટરોની અંદર હોઈ શકે છે, તેમજ મિત્રો કોઈ 1-2 વિસ્તારની અંદર ભારે ઝાપટાઓ જોવા મળશે। બાકી કોઈ વાવણી લાયક વરસાદ એકાદ વિસ્તારની અંદર પડે આ 7 તારીખ સુધીમાં તેવી સંભાવના જણાઈ રહી છે। બાકી છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદી ઝાપટા તો હળવું ઝાપટું એવી રીતે વરસાદી માહોલ આ વિસ્તારોમાં જોવા મળશે। વિસ્તારોની વાત કરીએ તો આજે 3 તારીખ દરમિયાન મિત્રો ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા, પાટણ એ વિસ્તાર, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી આ વિસ્તારની અંદર વરસાદની સંભાવના આજે પણ છે। તે સિવાય અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, દાહોદ, પંચમહાલ, મહીસાગર એ વિસ્તારની અંદર પણ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે। બાકી મિત્રો ભાવનગરના 1-2 વિસ્તાર હોઈ શકે છે, તેમજ સુરેન્દ્રનગર છે, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાની અંદર આજે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે। બાકી મિત્રો દક્ષિણની અંદર વલસાડ, નવસારી, ડાંગ અને આહવા આસપાસના ભાગોની અંદર હવામાનમાં પલટો જોવા મળશે અને અમુક જગ્યાએ વરસાદી ઝાપટા રાત્રે દરમિયાન પડે તેવી હાલ સંભાવના રહેલી। સૌરાષ્ટ્રના અન્ય વિસ્તાર અને કચ્છના વિસ્તારની અંદર હાલ શક્યતાઓ ઓછી જોવા મળી રહી છે। રાત્રે દરમિયાન ગુજરાતના અનેક ભાગોની અંદર વાદળો જોવા મળી રહ્યા છે, જેના કારણે છાંટછૂટ પણ જોવા મળી રહી છે રાત્રે દરમિયાન। આવું મિત્રો આગામી હજુ 7 તારીખ સુધી જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે। ત્યારબાદ મિત્રો હવે ધીરે ધીરે ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાનું જોર વધતું જોવા મળી શકે છે। તેમજ મિત્રો આપણે પહેલાં પણ જણાવ્યું છે કે 9-10 તારીખથી ફરી ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ દેખાઈ રહી છે। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ચોમાસાની હાલની અપડેટ પ્રમાણે હાલ ચોમાસું નિષ્ક્રિય થઈ ચૂક્યું છે, તેમજ મિત્રો 15 તારીખ સુધી આગળ ચોમાસું વધે તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે। કારણ કે મિત્રો અત્યારે અરબી સમુદ્ર તેમજ બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ બની નથી, જેના કારણે તરત ચોમાસું આગળ વધે જ્યાં સુધી અરબી સમુદ્ર ફરી સક્રિય ન થાય ત્યાં સુધી ગુજરાતમાં ચોમાસા માટે રાહ જોવી પડી શકે છે। હાલના અપડેટ પ્રમાણે મિત્રો 15 તારીખ બાદ ચોમાસું પ્રવેશ કરે તેવી હાલ સંભાવના રહેલી છે। ત્યાં સુધી ગુજરાતમાં હમણાં સારા વરસાદની સંભાવના નથી। જેમ ચોમાસું મોડું ગુજરાતની અંદર પહોંચશે તેમ વાવણી લાયક વરસાદો પણ મોડા થઈ શકે છે। હાલની અપડેટ પ્રમાણે એક સિસ્ટમ આવી રહી છે, જેના કારણે ચોમાસું આગળ વધી શકે છે 15 તારીખ બાદથી, જેથી મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર સારો ભારે વરસાદ, અમુક વિસ્તારની અંદર તો થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે અમુક ભાગોની અંદર ભારે વરસાદો આ 15 થી લઈને 20 તારીખ દરમિયાન જોવા મળશે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી। બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ બનવા જઈ રહી છે, જો તે મધ્ય ભારત સુધી આવશે તો ચોક્કસપણે ચોમાસાને આગળ ધકેલી શકે છે, જેના કારણે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે તેવી પણ શક્યતાઓ રહેલી છે। તે ઉપરાંત મિત્રો 14-15માં અરબી સમુદ્રમાં પણ સક્રિયતા જોવા મળશે કે એક સિસ્ટમ બને તેવી સંભાવના રહેલી છે। જો આ સિસ્ટમ મજબૂત બનશે તો ચોક્કસપણે ગુજરાતમાં ચોમાસું 15 તારીખ આસપાસ બેસી જાય તેવા હાલ સંજોગો જણાઈ રહ્યા છે। પરંતુ મિત્રો આમાં ઘણા બધા ફેરફારો પણ જોવા મળી શકે છે। જ્યાં સુધી સિસ્ટમ ન બને ત્યાં સુધી ચોમાસું નિષ્ક્રિય રહેશે, એટલે કે ત્યાં સુધી મુંબઈ સુધી આવીને અટકી ગયું છે ત્યાં સુધી તે આગળ વધે તેવા હાલ સંજોગો જણાઈ રહ્યા નથી। એટલે કે 15 તારીખ સુધી ચોમાસા માટે હજુ પણ રાહ જોવી પડી શકે છે। ત્યારબાદ મિત્રો જેવી સિસ્ટમ બનશે ત્યાં સુધી ચોમાસું આગળ નહીં વધે। હાલના અપડેટ પ્રમાણે હજુ ચોમાસું લેટ આવી શકે છે તેવી પણ શક્યતાઓ જણાઈ રહી છે। જો આવી રીતે ચોમાસું લેટ પહોંચે તો ઉત્તરના ભાગો અને કચ્છના ભાગોની અંદર
આગામી જુલાઈ મહિના સુધી ચોમાસું પહોંચે નહીં તેવી શક્યતા રહેલી છે. એટલે કે આ જૂન મહિનાના છેલ્લા સપ્તાહની અંદર અન્ય ભાગોને કવર કરે તેવી સંભાવના રહેલી છે. જો છેલ્લા અઠવાડિયા દરમિયાન ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરશે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને માત્ર કવર કરી શકે છે અને મધ્ય ગુજરાતને અને કચ્છના અમુક ભાગોને કવર કરે તેવી સંભાવના છે. પરંતુ જેવી સિસ્ટમ બને તે ઉપર ચોમાસાનો આધાર રહેલો છે. બાકી કોઈ પણ ફેરફાર હશે મિત્રો તો અપડેટ આપતા રહીશું.